દિવાળીપુરા કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં વકીલે આક્ષેપ કર્યા છે કે પોલીસ અધિકારી દ્વારા વકીલને 2 લાફા ઝીકી દેવામાં આવ્યા, જેને લઈને પોલીસ અધિકારીનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા દિવાળીપુરા કોર્ટમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ PH આસોદરા જે કેસના આરોપીને લઈને ત્યાં પહોંચ્યા હતા, આ દરમિયાન અમદાવાદના વકીલ અને પોલીસ અધિકારી વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જેમાં પોલીસ અધિકારીએ વકીલને 2 લાફા ઝીકી દીધા। આ ગંભીર પ્રકારની ઘટના અને જેના કારણે થોડાક સમય માટે તણાવભર્યો માહોલ દિવાળીપુરા કોર્ટ સંકુલમાં જોવા મળ્યો। વકીલ અને પોલીસ વચ્ચેનું આ ઘર્ષણ જેની નોંધ લીધી છે વડોદરા વકીલ મંડળે। આ પ્રકારનું કૃત્ય પોલીસ અધિકારી દ્વારા જે કરવામાં આવ્યું છે, એક વકીલ સાથે તે સાંખી લેવામાં નહીં આવે। આ ઘટનાને સખત શબ્દોમાં તેમણે વખોડી કાઢી છે અને વડોદરા વકીલ મંડળે માંગ પણ કરી છે કે તાત્કાલિક ધોરણે મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે। જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ શેખ મોહમ્મદ આદિલ મોહમ્મદ છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે PI આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। અને કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના PI નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા, એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા। હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે। કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે। આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક જે વકીલ જુનિયર હતા જે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે, આજ રોજ વડોદરાની કોર્ટની અંદર કોઈ કામથી આવ્યા હતા। એમની પોલીસ જોડે કોઈ જીભાજોડી થઈ હતી અને બોલાચાલી થઈ હતી। તો એમાં એક પોલીસ વાળો હતો જે પોતાને દાદાગીરી દેખાડતો હતો અને હું રબારી છું, હું કોઈનાથી બીતો નહીં એમ કરીને પેલા વકીલ જુનિયરને ધક્કો મારવામાં આવ્યો અને એમને એક લાફો મારવામાં આવ્યો, જેની વિડીયો રેકોર્ડિંગ પણ બધા વડોદરા વકીલ મંડળ દ્વારા ઉતારવામાં આવી છે। કેવી કાર્યવાહી થવી જોઈએ અને આ બધું કોર્ટમાં થવું કેટલું વ્યાજબી? 100% પોલીસને આ સદર કેસની અંદર સસ્પેન્ડ થવું જોઈએ। કોઈ વકીલ મિત્રને આવી રીતે તમે પોતે કાયદાના જાણકાર હોય અને આવી રીતે જે વકીલનો જાણકાર છે એ માણસને તમે હાથ ઉપાડો એ પણ કોર્ટની અંદર એ જરાય નહીં ચલાવી લેવામાં। વડોદરા વકીલ મંડળ આની સખ્ત વિરોધમાં છે। જો ફરિયાદ પોલીસની વિરોધ કરવામાં નહીં આવે કે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કાલે વડોદરા કોર્ટમાં બધા વકીલો એનું આંદોલન કરશે અને કોર્ટ હડતાળ પણ કરવામાં આવશે એવું નિર્ણય કરવામાં આવ્યો છે બધા વકીલ મંડળો દ્વારા। આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા। એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો। આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય। આ ગુજરાત
વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. તમે કીધું કે બોલાચાલી થઈ છે, પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે. હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે. અમે એમાં પણ જોડાવશું. પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે. કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા. અને વકીલનું નામ શું છે જેમના દ્વારા વકીલનું મને અપડેટ નથી, નામ કોણ છે. સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે. હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે.